ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણાઓ. આપણું પહેલી પરીક્ષાનો જે સિલેબસ છે તેનું આ છેલ્લું ચેપ્ટર છે. આપણા 1 થી 5 ચેપ્ટર પતી ગયા છે. હવે આ છેલ્લું ચેપ્ટર બાકી છે જેને આપણે આજે ચાલુ કરીએ. આ ચેપ્ટર બહુ નાનું બી નથી અને બહુ મોટું બી નથી, માપનું છે. ચેપ્ટરમાં લગભગ 2 સ્વાધ્યાય છે, બરાબર ને? હવે આ ચેપ્ટર બહુ મહેનત માંગે તેવું ચેપ્ટર છે, આ તમને પહેલેથી કહી દેમ છું. આ ચેપ્ટરથી આપણા ભૂમિતિના ચેપ્ટરની શરૂઆત થાય છે. એમ જોવા જઈએ તો 5મું ચેપ્ટર ભૂમિતિનું હતું, પરંતુ એમાં થિયરી વધારે હતી. પરંતુ આ ચેપ્ટરમાં હવે મેઇન દાખલા ચાલુ થશે. હવે આ ચેપ્ટરથી ભૂમિતિ ચાલુ થાય છે. 6થું ચેપ્ટર રેખા અને ખૂણા, આના પછી આવશે 7મું ચેપ્ટર ત્રિકોણ, એમાં બી ભૂમિતિ. 8મું ચેપ્ટર ચતુષ્કોણ, એમાં બી ભૂમિતિ. એના પછી 9મું ચેપ્ટર વર્તુળ, એમાં બી ભૂમિતિ. ટોટલ કેટલા ચેપ્ટર છે? 6, 7, 8, 9, 4 ચેપ્ટર. અને આ 4 ચેપ્ટર એટલે બહુ મહેનત કરાવે તેવા ચેપ્ટર. આ 4 ચેપ્ટરમાં જે પણ બાળકે આળસ કરી, બેદરકારી કરી, તેને બહુ તકલીફ પડે. આ ચેપ્ટરમાં મેં જે પણ તમને ભણાવું છું તે તમારે ઘરે ગઈને કરવું જ પડે, વારંવાર વાંચવું પડે. ઉદાહરણનો મેં એક દાખલો કરાવી દીધો ને, પછી એ દાખલો ઘરે ગઈને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરી જ નાખવી પડે. જે બાળકે આવું નહીં કર્યું તે બાળકને પડશે તકલીફ, આ તમને કહી દેમ છું. મેં જે પ્રમાણે માહિતી આપી એ પ્રમાણે જે વિદ્યાર્થી મહેનત કરશે તેને આવશે મજા, બાકીના વિદ્યાર્થીને લાગશે સજા. આ કહી દેમ છું. દુર્લભ દર્શન હોય છે. આ ગણપતિ ગજાનન આજે આવ્યા. ચાલો, ઓકે. તમને મારી વાત સમજ પડી ગઈ ને? હું રોજે રોજ આ ચેપ્ટરમાં જે પણ ભણાવીશ તરત ઘરે ગઈને તમારે વાંચી લખી નાખવાનું. ટ્યુશને આવો એટલે આ ચેપ્ટરમાં જે બી કરાયું હોય તે વાંચવા બેસી જવાનું. જે પણ ક્લાસમાં ભણાવવામાં આવે તે બરાબર સાંભળવાનું, ધ્યાન આપવાનું, સમજવાનું. આ ચેપ્ટર બુદ્ધિથી થશે, મગજથી. સૃષ્ટિ, કેવી રીતના આ ચેપ્ટર થશે? મગજથી, બુદ્ધિથી. ઘૂંટણથી આ ચેપ્ટર નહીં થાય, ભેંસ બુદ્ધિથી આ ચેપ્ટર નહીં થાય. આ તમને કહી રાખું છું. બરાબર ધ્યાન આપવું પડશે. ક્લિયર છે? કરી દઈએ શરૂઆત. ચાલો, તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરમાં બેઝિક વસ્તુને યાદ કરીશું. બેઝિક. તો સૌથી પહેલાં આવે છે રેખાખંડ. કોને કહેવાય રેખાખંડ? 2 અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. રેખાખંડ એ રેખાનો ભાગ છે. દિયા, રેખાખંડ કોનો ભાગ છે? રેખાનો. અને યસ, આ વ્યાખ્યા તમને આગળ 5મા ચેપ્ટરમાં આવી ગઈ છે અને આજે તમને પરીક્ષામાં પૂછાઈ હતી. લખીને આવેલા કે? અરે સરસ લખાઈ ગયેલા? જાતે લખેલી? ઓકે, વેરી ગુડ. કોણ છે રેખા? સોરી, કોણ છે રેખાખંડ? રેખાનો ભાગ. અને કેવો ભાગ? 2 અંત્ય બિંદુ વાળો. આકૃતિમાં જોઈ લો ભાઈ. તમારે એક રેખા દોરો અને આ રેખા પર 2 બિંદુ મૂકી દો. તો જેવા તમે આ 2 બિંદુ મૂક્યા એટલે રેખાના 2 ભાગ થઈ ગયા, સોરી 3 ભાગ થઈ ગયા. તેમાં જે આ વચ્ચેનો ભાગ દેખાય ને, આ ભાગને રેખાખંડ કહેવાય. શું કહેવાય? અને તમે જુઓ આ જે ભાગ છે ને, આટલો ભાગ, તેના આ 2 શું છે? અંત્ય બિંદુ. એટલે તમે આ બાકીનું જે છે ને તે છેકી કાઢો. આટલો ભાગ છેકી કાઢો અને પેલો ભાગ છેકી કાઢો. એટલે હવે આ તમને દેખાય ને રેખાખંડ. આ છે રેખાખંડની આકૃતિ. રેખામાં બંને સાઈડ તીર આવે. શું આવે? રેખામાં બંને સાઈડ તીર. રેખાખંડમાં બંને સાઈડ બિંદુ આવે. અને આ બંને બિંદુને કહેવાય રેખાખંડના અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે છેડા પરના બિંદુ. આ છે બિંદુ એ, પેલું છે બિંદુ બી. આ બિંદુ એ અને બી એ રેખાખંડ AB ના છેડા છે. શું છે? છેડા છે. સમજ પડી ગઈ ને? હવે આનું નામ શું છે? તો આનું નામ છે રેખાખંડ AB. પરંતુ જો તમે આનું નામ એમ લખી દો રેખાખંડ BA તો બી સાચું. કાં તો AB લખો કાં તો BA લખો, બે એક જ છે. રેખાખંડ AB એટલે કોણ? આર્યો આ. રેખાખંડ BA એટલે કોણ? આર્યો આ જ. સમજી ગયા બધા? ક્લિયર? હવે તમને છે ને આગળના ધોરણમાં સંકેત આવતા કે રેખાનો સંકેત.
રેખા એ બી, તો તેને સંકેતમાં શું લખતા? તો એ બી ની ઉપર લીટી પાડીને બેવ છેડે તીર લખતા ને આવું. રેખાખંડ એ બી નો સંકેત, તો એ બી ની ઉપર ખાલી લીટી પાડવાની. યાદ આવ્યું? કિરણ એ બી નો સંકેત, તો એ બી ની ઉપર એક જ સાઈડ રેખાખંડ પર ને તીર, જમણી સાઈડ જ તીર. આ 3 સંકેત તમને આવતા ને આગળના ધોરણમાં. તો હવે આપણે આ સંકેતોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવાનું છે. આ સંકેત તમે પહેલા વાપરતા આગળના ધોરણમાં, 6થા 7મામાં 8મામાં, પરંતુ હવે 9મામાં તમે આવી ગયા અને 9મા ધોરણમાં આવ્યા પછી તમારી મેથ્સની ચોપડી વાળાએ કીધેલું છે કે હવે આ સંકેત વાપરવાનું બંધ કરો. તમારે હવે સંકેત નથી વાપરવાના. એટલે કે કોઈ દાખલામાં રેખાખંડ એ બી આવ્યું તો એ કેવી રીતના લખવાનું? તો આ રીતના વાક્યમાં લખવાનું. રેખાખંડ એ બી. રેખા એ બી આવી તો કેવી રીતના લખવાનું? રેખા એ બી એમ વાક્યમાં લખવાનું. કિરણ એ બી વાક્યમાં લખવાનું. સંકેત વાપરવાનું બંધ. હવે પછી સંકેત વાપરવાના નથી. તમારી ચોપડીમાં હવે તમને આ સંકેત કોઈ જગ્યાએ નહીં દેખાય, કોઈ દાખલામાં નહીં દેખાય, કોઈ થિયરીમાં નહીં દેખાય. ક્લિયર છે બધાને? એટલા માટે અહીંયા સંકેત નથી લખ્યો. ચાલો એના પછી, હવે એના પછી છે કિરણની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? હીર કિરણ. કિરણ પણ શું છે ખબર? ભાગ જ છે, પણ કોનો? રેખાનો. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. તમે રેખાનો 2 અંત્ય બિંદુ વાળો ભાગ લીધો તો એ રેખાખંડ, પણ એક જ અંત્ય બિંદુ વાળો ભાગ લીધો તો એ કિરણ છે. એટલે કે જો આ રેખા છે, આ રેખા પર અહીંયા વચ્ચે એક બિંદુ મૂકી દેવું તો આ રેખાના 2 ભાગ થયા. દેખાય? આ ભાગ, આટલો જે આ ભાગ છે ને, આટલો ભાગ આ કિરણ છે. અને પેલી સાઈડનો આ જે પેલી સાઈડનો આ ભાગ થયો ને, એ બી કિરણ છે. એટલે 2 અલગ અલગ છે. આ પહેલું કિરણ ને આ છે બીજું કિરણ. આને કહેવાય કિરણ. કિરણમાં એક છેડે તીર હોય છે ને બીજા છેડે બિંદુ હોય છે. રેખામાં 2 છેડે તીર, રેખાખંડમાં 2 છેડે બિંદુ, અને કિરણમાં એક છેડે તીર ને બીજા છેડે બિંદુ. ક્લિયર? તો જુઓ, દેખાય છે તમને આ 2 આકૃતિ? આ પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો આ શું છે? કિરણ છે. ખબર કેવી રીતના પડી? દિશા આપણને આ કિરણ છે. એક છેડે બિંદુ છે ને બીજા છેડે તીર છે. એના પછી આ શું છે? કિરણ. ખબર કેવી રીતના પડી કન્યા કે આ કિરણ છે? એક છેડે બિંદુ છે, બીજા છેડે તીર છે. સમજ પડી ગઈ બધાને? હવે જો આ કિરણમાં અહીંયા આ છેડા પર જે બિંદુ છે તેને અંત્ય બિંદુ કહેવાય. અને આ બિંદુ દેખાય બિંદુ બી, એને અંત્ય બિંદુ નહીં કહેવાય, કેમ કે છેડા પર નથી. કિરણને એક જ છેડો આવે. કેટલા છેડા આવે? કિરણને એક જ છેડો આવે. અને આ છેડો છે બિંદુ એ. પેલા કિરણનો છેડો છે બિંદુ ક્યુ. ક્લિયર છે હર્ષદ? હર્ષદ તને શરમ આવી જોઈએ, છોકરીઓને આવી રીતના જોવાનું નહીં. જોતો હતો ને અત્યારે? બોલો, આવી રીતના નહીં જોવાનું. તું અત્યારે જોતો જ હતો. પકડાઈ જાય ને, ચોર ચોરી કરે પછી કોઈ દિવસ કહે કે મેં ચોરી કરી? બસ, એટલે આ ચોર જ છે. એટલે મતલબમાં કોઈ બી અત્યારે આવજાવ કરે બહારનામાંથી તો તમારે જોવાની બેસી જવાનું. જો તમારામાંથી કેટલાક વિદ્યાર્થી એવા હતા કે અત્યારે આ છોકરી અહીંયા આવી છતાં બી એની હમું નહીં જોયું, અને એક વિદ્યાર્થીએ જોયું. એ ચાલ જોઈએ આપણે. કોણ આવી? શરમ વગરનો? ચાલો, અહીંયા જ ધ્યાન આપવાનું. મેં ભણાવું તે સાંભળવાનું છે, નહીં તો પછી મેં ભવિષ્યવાણી કરી છે એમ લોચો પડી જશે. અચાનક જ પછી કિરણ યાદ આવી જાય પેલાને. ભાઈ રેખાને કિરણને નહીં યાદ કરતું, રેખાખંડ જેન્ટ્સને યાદ કર. ચાલો, હું થયો યુવરા? ઓકે, હવે જોજો. હવે આ કિરણનું નામ જે લખ્યું છે ને વિધિ, તેને જોતું. અહીંયા આ છેડા પર બિંદુ એ, અને પેલી સાઈડ છેડો નથી, પરંતુ અહીંયા વચ્ચે આપણે એક બિંદુ મૂકીને ત્યાં બી લખી દીધું. એટલે આનું નામ થઈ ગયું કિરણ એ બી. હવે પેલામાં જોજો, આમાં છેડા પર બિંદુ ક્યુ છે ને અહીંયા એક બિંદુ છે બિંદુ પી. એટલે આનું નામ કિરણ પીક્યુ નહીં, ક્યુપી. બરાબર? હવે જો આ રેખાખંડ એ બી છે ને, આ રેખાખંડ એ બી ની જગ્યાએ તમે આને રેખાખંડ બી એ કહી દેવ તો ચાલે? ચાલે ને? પરંતુ શું કિરણમાં ચાલે? કે આ કિરણ એ બી ને હું કિરણ બી એ કહી દેમ તો નહીં ચાલે. કેમ કે કિરણ જે બિંદુમાંથી ઉદ્ભવ થાય ને તે બિંદુ પહેલા લેવાનું, છેડા પરનું બિંદુ પહેલા લેવાનું.
હવે આ કિરણ AB નું ઉદ્ભવ બિંદુ છે બિંદુ એ. બિંદુ એ માંથી કિરણ નીકળે છે અને પેલી સાઈડ જાય છે, એટલે આનું નામ કિરણ AB. BA નહીં, B થી A તરફ જાય તો BA, પરંતુ આ તો A થી B તરફ જાય છે. પેલું કિરણ ક્યાંથી ક્યાં જાય છે? Q થી P તરફ, Q થી P તરફ, એટલે કિરણ QP. જોયું, ભણાવતી વખતે બેવરાઈ જાય માણસ. ચાલો એના પછી રેખાને અંગ્રેજી નાના મૂળાક્ષરો LMN વગેરે વડે દર્શાવી શકાય છે. હવે જો રેખાનું તમારે નામ આપવું હોય ને શિવમ, જોજે આકૃતિમાં જો આ શું છે ખબર? રેખા છે. રેખા છે કેમ કે બેઉ સાઈડ તીર છે. હવે તમારે આ રેખા પર વચ્ચે બે બિંદુ મૂકી દેવાના જ્યાં જગ્યા દેખાય એ રીતના, અને માની લો કે તમને XY નામ આપ્યું તો આ રેખાનું નામ થયું રેખા XY. XY ની જગ્યાએ YX લખું તો ચાલે? હા ચાલે. સમજી ગયા? માની લો કે મેં આના પર હજી એક બિંદુ લઈ લીધું M, તો હવે આનું નામ તમે એમ કહી તો બી ચાલે, રેખા XM, રેખા MY, રેખા XY, રેખા MX. સમજી ગયા ને? જે લેવ તે ચાલે. ક્લિયર છે બધાને? હવે તમે આવા નામની જગ્યાએ, બિંદુ વાળા નામની જગ્યાએ આખી રેખાનું નામ L આપી દે તો બી ચાલે. L એ બિંદુ નથી, આખી રેખાનું નામ, પરંતુ સ્મોલમાં. કેવી રીતના વિધિ? સ્મોલમાં. સ્મોલ L, સ્મોલ M, સ્મોલ N, સ્મોલ નામ અપાય, કેપિટલ નહીં. કેપિટલ નામ કોને આપવાના? બિંદુને. બિંદુ હંમેશા કેપિટલ, અને આખું જે નામ આપીએ તે સ્મોલ. ક્લિયર? બધાને વાત મગજમાં ઉતરી ગઈ? હવે જો આ જ કિરણની ઉપર, આ જે કિરણ છે, કિરણ AB છે ને, હવે આ જ કિરણની ઉપર અહીંયા વચ્ચે એક નામ લઈ લેમ P, તો શું હવે હું આ કિરણને કિરણ AP કહી શકું? AP? શું આ કિરણને કિરણ AP કહી શકું? હા. A થી P તરફ જાય છે એટલે AP. સમજી ગયા? હું આ કિરણને કિરણ AB કહી શકું છું? હા. કિરણ AP કહેવાય? હા. કિરણ PB કહેવાય? PB? ના. ઉદ્ભવ A માંથી થયો? ઉદ્ભવ ક્યાંથી થયો? A માંથી, એટલે A થી નામ. અને A થી જ્યાં જાય તે નામ લેવાનું. A થી P તરફ જાય તો AP લેવું, A થી B તરફ B કહેવાય. અહીંયા હજી એક નામ લઈ લે, માની લો કે અહીંયા મેં લીધું C, તો આને કિરણ AC હો કે A ફિક્સ. અને એ પછી તમારે જે બિંદુ લેવું હોય તે લઈ લેવાનું કિરણનું નામ લખતી વખતે. ઉદ્ભવ જ્યાંથી થાય તે બિંદુ પહેલા. ક્લિયર? હવે આ રેખાખંડ છે, અહીંયા રેખાખંડ છે. આ રેખાખંડનું નામ માની લેવો શું છે ખબર? RP રાખીએ, અને વચ્ચે આપણે એક લઈ લઈએ M. તો આ રેખાખંડનું નામ રેખાખંડ RP. શું નામ છે? RP. હવે હું આની જગ્યાએ રેખાખંડ RM કહી દેમ તો ચાલે? નહીં ચાલે. નહીં ચાલે. રેખાખંડનું નામ RM કહી તો નહીં ચાલે, MP કહી તો બી નહીં ચાલે. કાં તો રેખાખંડ RP, કાં તો રેખાખંડ PR. કેમ કે રેખાખંડ એટલે કાંથી ચાલુ થયો ને કા પૂરો થયો તે લખવું પડે. આ R પર ચાલુ થયો ને M પર પૂરો થયો? ના, P પર પૂરો થયો, એટલે RP. તમે એમ કેમ ને રેખાખંડ RM, તો એનો મતલબ આટલું જ કહેવાય. પરંતુ મેં એમ કેમ કિરણ AP, તો એનો મતલબ આટલું નહીં, આખું કિરણ જ્યાં સુધી એ જાય ત્યાં સુધી, અનંત સુધી. સમજી ગયા? પડતા પડતા બચી ગયા. જોયું? એમ ધ્યાન રાખવું પડે, નહીં તો ત્યાં ડોલમાં પગ જતો રહેતે. ચાલો આગળ વધીએ. બધાને આટલું ક્લિયર? આગળ વધીએ. રેખાખંડ ને કિરણ. હવે આગળ આવે છે સમરેખ બિંદુઓ. કેવા બિંદુઓ ગૌરવ? સમરેખ. જેવો નામ એવો મતલબ. સમરેખ એટલે એક જ રેખા પર હોય તેવા. સમરેખ એટલે એક જ રેખા પર હોય તેવા. એક જ રેખા પર હોય તેવા. એક જ રેખા પર હોય તેવા. 3 બિંદુ. કેટલા બિંદુ? 3. ઓછામાં ઓછા 3 બિંદુ હોવા જોઈએ. જો 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. સિમ્પલ એકદમ. 3 બિંદુ એક જ રેખા પર હોય તો સમરેખ, ને એક જ રેખા પર નહીં હોય તો અસમરેખ. બરાબર છે વિવેક? જોજે, મેં અહીંયા આકૃતિમાં 3 બિંદુ દોરું છું. આ પહેલું, આ બીજું ને આ ત્રીજું. શું લાગે? આ 3 બિંદુ તને સમરેખ લાગે? તો આ 3 બિંદુમાંથી એક રેખા દોરવાની ટ્રાય કરો. જો રેખા દોરાઈ ગઈ તો સમરેખ છે, દોરાઈ ગઈ એટલે આ સમરેખ છે. પરંતુ હવે જોજે વિવેક, આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ ને આ ત્રીજું બિંદુ નહીં દોરાય, એટલે આ 3 બિંદુ સમરેખ નથી, એટલે એને કહેવાય અસમરેખ. જો આપેલા બિંદુઓ સમરેખ ન હોય તો તેને કહેવાય અસમરેખ બિંદુ. સમજ પડી ગઈ બધાને? સમરેખ
આપેલા ત્રણ બિંદુ, આ ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે સમરેખ બિંદુ, અને અસમરેખ, જો આપેલા બિંદુ સમરેખ નથી તો તે અસમરેખ બિંદુ છે. ક્લિયર? અસમરેખની વ્યાખ્યા બહુ મસ્ત છે ને, સમરેખ નથી તો અસમરેખ પૈતું કે સમરેખ નથી તો અસમરેખ. તો સમરેખની વ્યાખ્યા આવી નહીં ચાલે. જે અસમરેખ નથી તે સમરેખ, નહીં ચાલે. તો વાત સાચી છે, નહીં ચાલે. જો અસમરેખની વ્યાખ્યા તમે આવી બી લખે તો ચાલે. વિધિ સાંભળે છે ને તું, કે જો ત્રણ બિંદુઓ એક જ રેખા પર, ત્રણ કે ત્રણથી વધારે બિંદુ એક જ રેખા પર ન હોય તો તે અસમરેખ છે. અને અસમરેખની વ્યાખ્યા આ બી ચાલે. તો સમરેખની વ્યાખ્યામાં કેમ એવું નહીં ચાલે કે જો ત્રણ બિંદુ અસમરેખ ન હોય તો તે સમરેખ છે? એવું કેમ નહીં ચાલે? કેમ કે ભાઈ પહેલા માર્કેટમાં આ શબ્દ આવ્યો સમરેખ, બરાબર છે. પહેલો શબ્દ કયો આવ્યો? સમરેખ. અને પછી શબ્દ આવ્યો અસમરેખ. એટલે કે જ્યારે સમરેખ શબ્દ આવ્યો ત્યારે આ દુનિયાને ખબર નહીં હતી કે અસમરેખ એટલે હું. એટલે જો હું સમરેખની વ્યાખ્યામાં એમ કેમ કે જો ત્રણ બિંદુ અસમરેખ નથી તો તે સમરેખ છે, એટલે પેલો મને એમ પૂછે અસમરેખ એટલે સમરેખની વ્યાખ્યામાં એવા શબ્દ વાપરવાના જે શબ્દ આ દુનિયામાં આવી ગયા હોય. અને અસમરેખ શબ્દ સમરેખ પછી આવ્યો. સમજી ગયા? વિવેક, તારી નાની બેન છે ને, તો પહેલા તું, પછી તારી નાની બેન આવી આ દુનિયામાં. એવી રીતના પહેલો શબ્દ સમરેખ આવ્યો આ દુનિયામાં, સમરેખે જન્મ લીધો, અને એના 2 દિવસ પછી અસમરેખે જન્મ લીધો. સમજી ગયા? સમજી ગયા ને બધા? એટલે કે સમરેખની વ્યાખ્યામાં અસમરેખ શબ્દ નહીં લખી શકાય. સમરેખ જો 3 કે 3 થી વધારે બિંદુ એક રેખા પર ન આવેલા હોય, સોરી, એક રેખા પર આવેલા હોય તો તે સમરેખ છે, ને ન આવેલા હોય તો અસમરેખ. અને અસમરેખની બીજી વ્યાખ્યા, જો આપેલા બિંદુ સમરેખ ન હોય તો તે અસમરેખ છે. બહુ મસ્ત વ્યાખ્યા. કેટલું ઈઝી. સમરેખ નથી તો અસમરેખ પૈતું. હું બોલું એટલે તારા દાંત 2 બાજુથી રાક્ષસ જેવા દેખાય છે. ભલે તું એમ બહુ ઝીનો પટલો હોય પણ દાંત બહુ ખતરનાક. બહુ કોઈને એમ ગુસ્સામાં દાંત બતાવી દે તો તકલીફ પડી જાય સામેવાળાને. ચાલો આગળ વધીએ. ખૂણો. ચેપ્ટરનું નામ હતું રેખા અને ખૂણા. હવે ખૂણાને સમજીએ. કોને? ખૂણાને. જ્યારે 2 કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. ખૂણો બને. શું બને? ખૂણો બને. ત્યારે જ્યારે 2 કિરણ, કેટલા કિરણ? 2. 2 કિરણ ઉદ્ભવે, પરંતુ એક જ બિંદુમાંથી ઉદ્ભવવા જોઈએ પૂર્વેશ. એક જ બિંદુમાંથી કેટલા કિરણ? 2 કિરણ. ત્યારે એ 2 કિરણની વચ્ચે ખૂણો બને. શું બને? ખૂણો બને. આકૃતિ જોઈ લો. દેખાય તમને આ પહેલું કિરણ? આનું નામ છે કિરણ બીસી. બીથી નીકળે ને એટલે બીસી. અને આ કિરણ દેખાય? આનું નામ છે કિરણ બીએ. તો આ બંને કિરણ કયા બિંદુમાંથી ઉદ્ભવે છે? બિંદુ બી માંથી જ 2 કિરણ ઉદ્ભવ્યા. એટલે એનો મતલબ કે આ 2 કિરણની વચ્ચે આજે બન્યું તે ખૂણો છે. હવે આ ખૂણાનું નામ શું? તો બિંદુ બી પર બન્યો ને, એટલે આને કહેવાનું ખૂણો બી. ને આનો સંકેત, ખૂણા માટે સંકેત વાપરી શકાય. રેખાખંડ, રેખા ને કિરણ, આ 3 માટે ખાલી નહીં વાપરવાના. તો આ છે ખૂણાનો સંકેત, ખૂણો બી. બરાબર છે? હવે આ ખૂણો બી છે ને, આ ખૂણો બી બિંદુ બી પર બન્યો એટલે ખૂણો બી. તો આનું બીજું એક નામ લખવું હોય તો ખૂણો એ બી સી. ખૂણો એ બી સી. આનું મોટું નામ. ટૂંકું નામ તો ખાલી ખૂણો બી. લાંબુ નામ ખૂણો એ બી સી. સમજ પડી જાય? હવે તમે કહો કે સર આપણે ટૂંકું નામ જ લખીએ તો સારું પડે ને, લાંબુ નામ શું કરવા લખીએ? ટૂંકું નામ પટાવવાનું. આ બિંદુ બી પર ખૂણો બન્યો, ખૂણો બી લખી દેવાનું, પૈટું. પરંતુ જરા વાતને સમજો. હવે માની લઉં કે હું એક આકૃતિ દોરું છું. અહીંયા આપણે લઈએ એ, અહીંયા લઈ લઈએ બી, અહીંયા લઈ લઈએ સી, ને હજી અહીંયા કિરણ લેમ છું, અહીંયા લઈ લેમ એક્સ. ચાલો હવે મને ખૂણો બી કેવો? કાં છે ખૂણો બી? ખૂણો બી મહિલો તમને ખૂણો બી તો છે ને આ ખૂણો બી. તો કે ભાઈ જો એમ હું એમ બોલું ને ખૂણો બી, તો અહીંયા ખૂણો બી એટલે આ એક ખૂણો નથી, અરે 2 ની 3. આ પહેલો, પછી આ બીજો ખૂણો બી, ના ત્રીજો ખૂણો બી. કેમ કે આ 3 એ 3 ખૂણા બિંદુ બી પર છે. બિંદુ બી પર એક ખૂણો, બિંદુ બી પર બીજો ખૂણો, બિંદુ બી પર ત્રીજો ખૂણો. 3 એ 3 એક જ બિંદુ પર છે. એટલે હવે ખૂણો બી એટલે કયો ખૂણો? લોચો પડ્યો ને.
હવે મેં એમ કેમ કે ખૂણો બી, એટલે તમારે સવાલ પૂછવો પડે, સર કયો ખૂણો બી? હા, એટલે હવે મારે તમને કહેવું પડે કે ખૂણો એ બી એક્સ. મારે જો આની વાત કરવી હોય તો મારે આને શું બોલવું પડે? મારાથી આને ખૂણો બી ની કહેવાય ત્યારે, કે મેં ખૂણો બી કેમ તો લોચો પડે કયો, પરંતુ મારે આખું બોલવાનું એ બી એક્સ. હવે આને કેવું હોય તો એ સી ની, હા, એક્સ બી સી, ખૂણો એક્સ બી સી આ બી ચાલે હે વિવેક. ખૂણો સી બી એક્સ એ બી ચાલે. કાં તો એક્સ થી ચાલુ કરીને સી પર આવો, કાં તો સી થી ચાલુ કરીને એક્સ પર. અમુક બઘા લોકો કાથી ચાલુ કરે ખબર? બી થી ચાલુ કરે. સર ખૂણો બી એક્સ સી હે, આ જે છે આ ખૂણો, તો આ કાં તો એક્સ થી ચાલુ કરવાનું, કાં તો સી થી, એમ જ પડે. અને આખો જ ખૂણો લેવો હોય તો ખૂણો એ બી સી અથવા સી બી એ. સમજ પડી ગઈ? ખૂણાના નામ આપતા આવડશે ને હર્ષદ? આગળ વધીએ. ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે. હીર, દેખાય તને આ ખૂણો દેખાય? તો આ ખૂણો કયા બે કિરણ વડે બન્યો? કિરણ બી એ ને કિરણ બી સી. તો આ બેઉ કિરણને કહેવાય ખૂણાની બાજુ. સમજ પડે છે વાતમાં આરવ? આ બેઉ કિરણને શું કહેવાય? ખૂણાની માસી, બાજુ, ખૂણાની બાજુ કહેવાય. અને સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આ બેઉ કિરણનું સામાન્ય બિંદુ છે આ બિંદુ બી. બિંદુ બી બેઉનું બિંદુ છે ને, આ સામાન્ય અંત્ય બિંદુ, એટલે આ બિંદુને કહેવાય શિરોબિંદુ. કયું બિંદુ? શિરોબિંદુ. શિર એટલે માથું. આપણું કેવું આ માથું છે, આ ખોપરી, એવી રીતના ખૂણાની ખોપરી છે આ બિંદુ બી. ખૂણાની ખોપરી બધાની ખોપરી ઉપર નહીં હોય, અમુકની ખોપરી કશે બીજે બી હોય. સમજી ગયા? પછી આ આપણા બે હાથ છે ને, એવી રીતના આ બે એ ખૂણાના બે હાથ છે. પગ નહીં આવે ખૂણાને, બરાબર? પગ ને એવું બધું હવે નહીં વિચારતા, બસ ખૂણા પાસે ખોપરી આવે ને બે હાથ આવે, બસ પૈતું. હર્ષદ આટલું જ આવે. બરાબર? ક્લિયર? હું કહી તું અલા ભાઈ. આકૃતિમાં કિરણ બી એ અને કિરણ બીસી એ ખૂણો એબીસી ની બાજુ છે. આ બે કિરણ છે બાજુ, અને બિંદુ બી એ ખૂણો એબીસી નું શિરોબિંદુ છે. આગળ વધીએ, સમજ પડી ગઈ બધાને? ચાલો, ખૂણો ક્લિયર. હવે ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર તો જુઓ, ટોટલ લગભગ છે ને 6 કે 7 પ્રકાર છે. તો પહેલું છે લઘુકોણ ખૂણો. આ બધું ભણવામાં આવી ગયેલું. લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 થી ઓછું હોય તે ખૂણાને લઘુકોણ ખૂણો કહે છે. અને આ જે આકૃતિ છે, આ આકૃતિમાં દેખાય આ બિંદુ બી પર આ ખૂણો દેખાય જેનું નામ એક્સ છે. તો આ ખૂણો એબીસી કેવો છે? લઘુકોણ. કેમ કે એનું માપ 90 કરતા નાનું. 90 એટલે એક્ઝેક્ટ એમ ને એમ કરો એટલે નાનું થયું. આ દરેક ખૂણા જોજો, આ લઘુકોણ છે. લઘુકોણ, 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 કાટકોણ. સમજી ગયા? કાટકોણ એક્ઝેક્ટ 90, જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને કાટકોણ ખૂણો કહે છે. અને કાટકોણ ખૂણાની જો સિમ્બોલ જોજો, લઘુકોણમાં તમે આવી રીતના દોરવાનું, પણ કાટકોણમાં છે ને ચોરસ જેવું દોરવાનું. અહીંયા શું દોરવાનું? ચોરસ. તમે એમ કહો કે સર આમાં બી એમ દોરીએ તો નહીં ચાલે? ચાલે ભાઈ, વાંધો નથી, પણ નહીં દોરો. એની ઇજ્જત છે. ઇજ્જતથી ચોરસ દોરવાનું. ચોરસ દોરવું એ કાટકોણ ખૂણાને ઇજ્જત આપવા બરાબર છે. સમજી ગયા? અને કોઈ દિવસ કોઈની ઇજ્જત લૂંટવાની નહીં. બરાબર છે મનસુખભાઈ? ઓકે. મતલબમાં આવી રીતના દોરવાનું એમ. ચાલો, કાટકોણ ખૂણાને કાટખૂણો બી કહેવાય. બે નામ. જે રીતના હર્ષને હર્ષદ કહેવાય, હર્ષદને હર્ષ કહેવાય, એવી રીતના કાટકોણ એટલે કાટખૂણો, કાટખૂણો એટલે કાટકોણ. ક્લિયર? આકૃતિમાં આ ખૂણાનું નામ શું છે? આ ખૂણાનું નામ પી થી ચાલુ કરો. ખૂણો PQR, નહીં તો આર થી ચાલુ કરવાનું, RQP. ખૂણો PQR કાટકોણ છે. એટલે જો કાટકોણ છે તો એનો મતલબ કે આ ખૂણા બરાબર 90°. હવે અહીંયા આ ખૂણો એક્સ હતો ને, એનો મતલબ એક્સ નું માપ 90 થી નાનું. લઘુકોણ એટલે 0 થી 90 ની વચ્ચે. 0 લેસ ધેન એક્સ લેસ ધેન 90. બરાબર છે? અને લેસ ધેન વંચાઈ આવે ને ભણવામાં, આગળ આવતું જ. હવે જો લઘુકોણ ગુરુકોણ, હવે આવી ગયો લઘુકોણ કાટકોણ, હવે આવી ગયો ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90 થી મોટું હોય તે ખૂણાને કેવો ખૂણો કહેવાય?
ગુરુ કોણ કહેવાય? 90 ને 180 ની વચ્ચે હોવું જોઈએ. ચાલો કન્ટિન્યુ. ગુરુકોણ, ગુરુકોણનો માપ, ગુરુકોણનો મતલબ ખૂણાનું માપ 90 ને 180 ની વચ્ચે. પહેલા કાટકોણ હતું એમ, સોરી લઘુકોણ, બરાબર છે, 0 થી 90 ની વચ્ચે આ કાટકોણ. હવે આને હજી મોટો કરી દઉં. ગુરુકોણ, 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 ગુરુકોણ. સમજી ગયા? ચાલો એકદમ હીધું નહીં કરી દેતા એમ. દેખાય છે? હવે આ ખૂણો, આનું નામ જોવો, નામ જોજે. ખૂણો XYZ જેનું માપ છે A. હવે આનું માપ A, આ તો ગુરુકોણ, અને ગુરુકોણનો મતલબ 90 ને 180 ની વચ્ચે. 90 લેસ ધેન 180. આકૃતિમાં ખૂણો XYZ ગુરુકોણ છે. ચાલો લઘુકોણ, કાટકોણ ને ગુરુકોણ મગજમાં બેસી ગયું. હવે આવે છે સરળ કોણ. સરળ કોણ કેવો કોણ? સરળ કોણ. જો ખૂણો આવે ને તો શબ્દ આ જ આવે, કોણ. બરાબર, આ જ શબ્દ આવે, કોણ આવે જ. સરળ કોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ ખૂણો કહે છે. 180 નો મતલબ બેથી સીધી લીટી જ પરવાની. બરાબર છે, જોજો. ચાલો ધ્યાન આપો બધા. આ બિંદુ O, આ બિંદુ O માંથી આ પહેલું કિરણ, અને આ જ બિંદુ O માંથી આ બીજું કિરણ, અને આવી રીતના એક જ બિંદુમાંથી બે કિરણ નીકળે તો વચ્ચે ખૂણો બને, અને એ ખૂણો આ વખતે 180 ના માપનો છે. એટલે બેથી સીધી લીટી 180 નો મતલબ, અને આ 180 ના ખૂણાને કહેવાય સરળ કોણ. સરળ કોણ છે એટલે ખૂણો ROM બરાબર 180 અંશ. ખૂણો ROM. MOR ખૂણો રોમ બોલ કે ખૂણો મોર બોલ? એવું નહીં, હા એવું નહીં બોલતા હે સર. આને આમ વંચાય કે નહીં? ખૂણો રોમ બરાબર 180 નહીં સર, ખૂણો મોર બરાબર 180. આવું જ વાંચવાનું. ખૂણો ROM, ખૂણો MOR. ક્લિયર બધાને? શું થાય છે રજેશ? ઊંઘી નહીં જતો હે? હોવું હોય તો કહી દે, અહીંયા સોફો મુકાવું. આગળ વધીએ. ક્લિયર? હવે એક બાકી રહ્યો, પાંચમો, વિપરીત કોણ. વિપરીત કોણ કેવો કોણ? વિપરીત કોણ. હવે તમારે સમજી જવાનું કે હવે 180 થી બી ખૂણો મોટો થવાનો. જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ ખૂણો કહે છે. ધ્યાન આપજે. વ્યોમ, તું વ્યોમ છે? નહીં તો તું કોણ હતો? યક્ષ. વ્યોમ ધ્યાન આપજે. વિપરીત કોણ કેવો કોણ? વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે તેને વિપરીત કોણ કહેવાય. 180 ને 360 ની વચ્ચે. હવે આ ખૂણો છે ને, જોઈએ ને તો લઘુકોણ કે ગુરુકોણ જેવો જ લાગે, પરંતુ આ ખૂણાની નિશાની દેખાય, આ તે બળની સાઈડ આવે. મતલબમાં આ ભાગની, બળનો ભાગ. બરાબર, આ વખતે આ જે છે તેનો બળનો ભાગ, અને આ બળનો જે ભાગ છે તેને કહેવાય વિપરીત કોણ. કેમ કે તમે જુઓ આનું માપ 180 થી બી વધી ગયું. બરાબર છે, આ એક્ઝેક્ટ આપણે એમ લીટી પાડી દઈએ તો 180, ના લીટીને હજી નીચે તરફ આમ કરી દઈએ તો આ ઉપર તરફ જે ભાગ પડ્યો તે વિપરીત કોણ થયો. સમજ પડી ગઈ બધાને? તો આ આકૃતિમાં ખૂણો DEV, ખૂણો દેવ, દેવ નહીં બોલવાનું, ખૂણો DEV એ વિપરીત કોણ ખૂણો છે. અને આનું માપ લખેલું છે y. એનો મતલબ y જે છે તે 180 થી મોટો, 360 થી નાનો. 180 ને 360 ની વચ્ચે. સમજ પડી ગઈ ને બધાને? ચતુર્વેશ. હવે જો આ છે, આ ખૂણો DEV છે ને, આ ખૂણા DEV ને ખૂણો DEV હો નહીં બોલવાનું, એની અગાડી શબ્દ મૂકવાનો વિપરીત ખૂણો DEV. વિપરીત ખૂણો DEV. વિપરીત એટલે જેનું મગજ ફરી ગયેલું છે તેવો. વિપરીત ખૂણો. હવે જોજે શિવમ, માની લે કે મેં આવી રીતના ખૂણો દોર્યો ને આની અંદર આવી રીતના ખૂણાની નિશાની આપી તો આ લઘુકોણ. આવી રીતના ખૂણો દોર્યો ને આની અંદર નિશાની આપી તો આ ગુરુકોણ. પણ મેં આ રીતના ખૂણો દોર્યો ને બળની સાઈડ નિશાની આપી, વિપરીત કોણ. વિફરી ગયેલો છે બળની સાઈડ થી, વિપરીત કોણ. સમજી ગયા અંશ? ક્લિયર બધાને? એવી રીતના અત્યારે આ ગુરુકોણ લાગે, પણ આ બળની સાઈડ ખૂણાની નિશાની આપીએ તો વિપરીત કોણ. ક્લિયર? એના ભાઈ જોજે, આપણે શું નામ હતું? વિકાસ. જોજે, બોલ આ કયો ખૂણો? હા, પાક્કી એમ જ પડી ગઈ દ્રષ્ટિ.
કઈ તકલીફ? ચાલો આગળ વધીએ. જો અત્યાર સુધી ખૂણાના પ્રકાર જોયા ને, હવે ખૂણાની જોડના પ્રકાર. આના પ્રકાર ખૂણાની જોડના. આ શું કરતો હતો તું રજેશ? એમ ફુગ્ગો ફૂલાયો ભાઈ, ફુગ્ગા ફોરે હે? ચાલો એવું બધું નહીં કર. હવે ખબર નહીં કઈ, ખબર નહીં હું કેવા માંગે છે. બે મુઠ્ઠી વાળીને હું કરતો હતો? ચાલો તું મુઠ્ઠી ખોલી કાઢને ઓળખો બે જા. ચલો ધ્યાન આપજો સંધ્યા બેટા, બધાનું ધ્યાન બોર્ડ પર. ખૂણાની જોડના પ્રકાર. અને જોડ એટલે હું ખબર? બરાબર, તું ચંપલ લેવા જાય ને તો તું કેટલા ચંપલ લઈને આવે? એક જોડી. એનો મતલબ એક જોડીમાં કેટલા નંગ? બે નંગ આવે. ડાબો પગ ને જમણો પગ, એટલે જોડ જે આવે ને, જોડનો મતલબ બે. બરાબર. પછી કપડા લેવા જાય તો એક જોડી કપડા, એમાં શર્ટ ને પેન્ટ. પછી તમે એમ કે એક કપડું લઈને આવ્યો એટલે ખાલી પેન્ટ લઈને આવ્યો, શર્ટ નહીં લાવ્યો, એનો મતલબ એવો થાય કે ખાલી શર્ટ ને નીચે પેન્ટ વગર જ આવી ગયો. એક જ જોડી કપડા, એમાં આપણે કહીએ ને એવું જ છે આમાં બી. ચંપલની જે જોડી હોય, પછી ભવિષ્યમાં તમે એકમાંથી બે થઈ જાઓ, લગ્ન થાય એટલે તમારી જોડી બની ગઈ. રબને બનાવી જોડી. અત્યારે રબને બનાવી જોડી નહીં, જાતે જ જોડી બનાવી દે છે. વિવેક બની ગઈ જોડી? અત્યારે નહીં બનાવતો, હજી વાર છે. જી તારે જોડી બની ગઈ એમ? અરે આ ઉંમરના કેટલાક બાળકો મનમાં જોડી બનાવી દે. ભાઈ આ બધી મનમાંથી બધી જોડી કાઢી નાખજો, કેમ કે એ જોડી બનાવવામાં પછી આ જોડીમાં નહીં સમજ પડે. ચાલો ધ્યાન આપજે. ચાલો એ છોકરી હોય, બસ બસ ડિસ્કો બેટા. ખૂણાઓની જોડના પ્રકાર સાંભળી લેજે મયંક. ખૂણાઓની જોડના પ્રકાર. અને જ્યારે બી ખૂણાની જોડ શબ્દ આવશે ને યસ, એટલે એક ખૂણો નહીં હશે, તા બે ખૂણા હશે. કેટલા ખૂણા? તો પહેલું છે કોટિકોણ. કોટિકોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. કેમ કે હોય બે અને એ બેવ થાય એકબીજાના કોટિકોણ. ક્યારે? કે જ્યારે બેવનો સરવાળો 90 થાય ત્યારે. બે ખૂણાનો સરવાળો 90, એ બેવ એકબીજાના કોટિકોણ. સમજી ગયા? હવે કેટલાક બાળકો શું કરે ખબર? કોટિકોણને જ કાટકોણ સમજે. એટલે ભાઈ કાટકોણ એટલે 90 નો ખૂણો, અને કોટિકોણ એટલે બે ખૂણા અને બેવનો સરવાળો 90. તો જોજો, ખૂણો એ બરાબર માની લઉં 60 અંશ છે ને ખૂણો બી બરાબર 30 અંશ છે. તો શું ખૂણો એ અને ખૂણો બી ને એકબીજાના કોટિકોણ કહેવાય? હા કે ના? સરવાળો કરો 60 ને 30 90, સરવાળો 90 થાય તો કોટિકોણ છે. હવે એમ કેમ કે એક ખૂણો 50 છે ને બીજો ખૂણો 30, તો શું 50 ને 30 કોટિકોણ થયા? કેમ? 50 વત્તા 30 કરીએ ને સાર્ય તો 80 થાય, અને આ સરવાળો 90 થાય તો જ કોટિકોણ કહેવાય. બરાબર. 45 45 કોટિકોણ, 80 10 કોટિકોણ, 40 20 કોટિકોણ નથી. કેમ કે 40 વત્તા 20 90 નહીં થાય. પાકી સમજ પડી ગઈ? હવે જો મેં તમને એક ખૂણો આપું, તમે મને એનો કોટિકોણ આપજો, હે ને? તો ખૂણોનું માપ 70, 70 નો કોટિકોણ આપો. એક મિનિટ 50 20 કોણ છે? એટલે 50 કાથી આવ્યો? 70 નો કોટિકોણ 20, કેમ કે 70 વત્તા 20 કરે તો 90, એટલે 70 નો કોટિકોણ 20. એટલે હું વિચારવાનું 70 માં કેટલા ઉમેરીએ તો 90 થાય, અથવા ઊંધું 90 માંથી 70 બાદ કરી દેવાનો. સમજ પડી? ચાલો હવે બીજો એક આપું. હવે આપીએ આપણે 25. 25 નો કોટિકોણ બોલો. $65 બરાબર છે. 25 નો કોટિકોણ 65, કેમ કે 25 માં 65 ઉમેરે તો 90. હર્ષદ નહીં સમજ પડી? પડી ને? આગળ વધીએ. નંબર 2 પૂરક કોણ. બરાબર છે. મિત કયો કોણ? પૂરક કોણ. કેટલા ખૂણા? કેમ કે ખૂણાઓની જોડ. જો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. સરવાળો 90 હતો તો કોટિકોણ, 180 હોય તો પૂરક કોણ. બે ખૂણાનો સરવાળો 180 એટલે પૂરક કોણ. સમજી ગયા? સૃષ્ટિ, બે ખૂણાનો સરવાળો 180. એક્ઝામ્પલ તરીકે એક ખૂણો છે 100 ને બીજો છે 80, તો થાય પૂરક કોણ.
સરવાળો કરી દઉં 100 + 80 180 થઈ ગયું ને પૂરક કોણ. ચાલો હવે મને તમે કહેજો હે મેં આપું તમને 120 નો પૂરક કોણ 60 કેમ કે એ બેવનો સરવાળો 180 થાય સમજ પડે. ચાલ આ વખતે હું ઇન્ડિવિજ્યુઅલી પૂછવા બધી. દેવેન્દ્ર એક પહેલો ખૂણો છે 50. ચાલ એનો કોટી કોણ બોલ. 50 નો ખોટું. 50 નો પૂરક કોણ 140 નહીં થાય. 50 નો પૂરક કોણ 130. હવે સાચું પડ્યું. સમજ પડી ગઈ બધાને. હવે છે આસન્ન કોણ. કેવા કોણ? આસન્ન કોણ. આસન્ન ધ્યાન આપજો. જ્યારે બી કોણ શબ્દ આવે એટલે ખૂણાની વાત છે ભાઈ. કોણ એટલે ખૂણો. જોજો હે બહુ ખતરનાક છે. હવે જોજો બરાબર ધ્યાન આપજો વિકાસ. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. સમજ પડી? નિયમ જ પડી ને? સારું થયું નિયમ જ પડી કેમ કે હવે તો હું સમજાવી શકા તમને. હવે પછી સમજ પડી જતા તો અહીંયા સમજાવતે હું. હવે જો હું તમને થોડુંક પહેલા દેશી ભાષામાં સમજાવી દઉં. મયંક જોજે એકદમ દેશી. બરાબર? ઇંગ્લિશ પછી પેલા દેશી. ચાલો જોજો શું કરતો હતો આ. ભરવાડા પેલા દૂધ ઢાવે ને તેવી રીતના કરતા હતા. હું કર્યા કરે યાર આજકાલની પ્રજા. ઓકે ચાલો ધ્યાન આપજો. જોજો પૂર્વેશ આસન્ન કોણ કેટલા ખૂણા? બે. બે ખૂણા. કેટલા ખૂણા? બે. હવે બે ખૂણા તમારે ખાલી એટલું જોવાનું કે બે ખૂણા એક જ બિંદુમાંથી નીકળવા જોઈએ. એક જ બિંદુમાંથી ને બાજુમાં હોવા જોઈએ. જોજો હે આ પહેલો ખૂણો ને આ બીજો છે ને બાજુમાં છે ને ભાઈ. બાજુમાં નથી એમ. હાલા ભાઈ. અને આ બે ખૂણા શું એક જ બિંદુમાંથી નીકળે છે? હા. આ બિંદુ બી માંથી પહેલો ખૂણો ને આ ખૂણો બી બિંદુ બી માંથી ને બે બાજુમાં એટલે આને કહેવાય આસન્ન કોણ. તને કેમ આ બાજુમાં નથી લાગતા? એટલે આ એમ કે છે એક ઉપર છે ને એક નીચે એવું. બરાબર છે. ચાલો એવું બે ખૂણા. ચાલો બીજા શબ્દમાં સમજાય દમ દ્રષ્ટિ. બે ખૂણા એકબીજાને અડેલા હોવા જોઈએ. ચાલ એવું રાખ. આ બે ખૂણા એકબીજાને અડે છે ને અડો ને જો અડો. આ પહેલો ખૂણો ને આ બીજો. તો એનો મતલબ કે આ બે ખૂણા આસન્ન કોણ. આસન્ન કોણ એટલે બાજુ વાળા ખૂણા. પણ વાતને સમજજો આસન્ન કોણમાં એક જ બિંદુમાંથી ખૂણા નીકળવા જોઈએ. જોજો એક આકૃતિ દોરું. આ પહેલો ખૂણો ને આ બીજો ખૂણો. તો આ બે બાજુમાં તો છે તો શું આસન્ન કોણ કહેવાય? કેમ કે આ ખૂણો આ બિંદુમાંથી નીકળ્યો ને આ ઉપર વાળો ખૂણો આમાંથી નીકળ્યો. એક જ બિંદુમાંથી નીકળવા જોઈએ. હા હવે જોજો આ ખૂણો ને આ ખૂણો શું આ બે આસન્ન કોણ છે? આ બે ખૂણા એક જ બિંદુમાંથી નીકળ્યા ને પણ હું બાજુમાં અડે છે એટલે આ આસન્ન કોણ નથી. હવે વ્યાખ્યા સમજજો હે આસન્ન કોણની વ્યાખ્યા સમજે પૂર્વેશ. બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય છે ને. બે ખૂણા બેવનું શિરોબિંદુ એક જ છે ને. એના પછી એક ભુજ સામાન્ય હોય. ભુજ એટલે બાજુ. તો આ પહેલો ખૂણો જોજો. દિશા બગાસા ની ખાને ધ્યાન આપ. દેખાય આ પહેલો ખૂણો? આની આ બે બાજુ દેખાય. એના પછી આ બીજો ખૂણો દેખાય. એની તમને આ બે બાજુ દેખાય. તો આ બે ખૂણાની એક બાજુ સામાન્ય હોવી જોઈએ. છે ને સામાન્ય દેખાય આ વચ્ચે? આ દેખાય આ બીડી દેખાય. બીડી એ બેવની સામાન્ય કહેવાય. બીડી ઉપર વાળા ખૂણામાં બી છે. આ બીડી નીચે વાળા ખૂણામાં બી છે. આમાં બી બીડી આમાં બી બીડી બેવમાં બીડી. સમજી ગયા? હવે આ બીડી બેવમાં સામાન્ય છે. કોણ સામાન્ય નથી? બીએ સામાન્ય નથી. બીસી સામાન્ય નથી. તો જે બે સામાન્ય નથી તે સામાન્યની જુદી બાજુએ હોવા જોઈએ. અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી બાજુએ હોવા જોઈએ. એટલે કે એક સામાન્ય નહીં હોય તેવો ઉપર તો બીજો નીચે. હવે વ્યાખ્યા તમને સમજ પડી ગઈ હશે. તો આ બે ખૂણાને કહેવાય આસન્ન કોણ. બરાબર છે?
કે બે ખૂણાના એક જ શિરોબિંદુ હોય અને સામાન્ય ભુજ હોય, એક જ સામાન્ય ભુજ હોય, અને સામાન્ય ન હોય તેવા બે ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય, તો તે બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. અને આકૃતિમાં આ બે ખૂણા, ઉપરવાળા ખૂણાનું નામ બોલો, એ બી ડી, નીચેવાળાનું નામ ડી બી સી. ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન્ન કોણ છે. શું છે? આસન્ન કોણ. અને યાદ રાખજો કે તમે બે આસન્ન કોણનો સરવાળો કરો તો એ સરવાળો બરાબર આખો ખૂણો. કેમ ખબર? કેમ કે એકબીજા પર બંધબેસતી વસ્તુ એકબીજાને સમાન હોય છે. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય. બરાબર. આખો ખૂણો એબીસી આ બેવના સરવાળા પર બંધ બેસી જાય. એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન હોય છે. કેવી હોય છે? યસ, સમાન હોય છે. એક મેં તારા મોઢામાં કહ્યું એવું લાગે છે. શું ખાય છે? હા, મોઢામાં કઈ ખાવાનું ફસાઈ ગયેલું ભાઈ, જીભે કરીને કર્યું ને ભાઈ ચાવતો નથી ને લા. ચાલો, હા ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડ, જેવો શબ્દ તેવો મતલબ. પેલા દેશી ભાષામાં સમજાઈ દેમ, હે ને. રૈખિક એટલે રેખા. રૈખિક એટલે રેખા. રૈખિક જોડ એટલે બે ખૂણા. એટલે એક રેખા દોરવાની, આ રેખા પર એક બિંદુ લેવાનું ને આ બિંદુમાંથી એક કિરણ આ રીતના દોરી દેવાનું. જેવું આ કિરણ દોર્યું ને મંજીભાઈ, એટલે અહીંયા બે ખૂણા બની ગયા. દેખાય આ બે ખૂણા? આ બે ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. કઈ જોડના ખૂણા કહેવાય દિયા? આ બે ખૂણા જોવો એક જ રેખા પર છે ને? રેખા પર છે ને. રૈખિક જોડનો મતલબ એક જ રેખા પરના બે ખૂણા, એક જ રેખા પરના બાજુ વાળા બે ખૂણા છે ને આજુબાજુમાં. અને જોવા જાય ને તો આ બે રૈખિક જોડને આસન્ન કોણ બી કહેવાય. કેમ કે આસન્ન કોણ બી થાય જ ને, કેમ કે આ બે ખૂણા એક જ બિંદુમાંથી છે ને બાજુમાં જ. એટલે કે રૈખિક જોડ શું છે ખબર? આસન્ન કોણ. પણ કેવા આસન્ન કોણ રૈખિક જોડ છે? એવા બે આસન્ન કોણ કે જે બે આસન્ન કોણ રેખા બનાવી દે. હું બનાવી દે? રેખા બનાવી દે. આસન્ન કોણની જોડના બે ખૂણાઓના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તે આસન્ન કોણની જોડના બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. હર્ષદ, બે આસન્ન કોણ લેવાના. જો હર્ષદ, દેખાયા તને આ બે આસન્ન કોણ? આ બે આસન્ન કોણના સામાન્ય ની હોય તેવા ભુજ દેખાય. આ પહેલું ને આ બીજું દેખાય. આ બે ભુજ, તો આ બે ભેગા થઈને રેખા બનાવી? આ બે ભેગા થઈને રેખા નહીં બનાવી. એનો મતલબ કે આ બેવને રૈખિક જોડ નહીં કહેવાય. પરંતુ અહીંયા જો આ પહેલો આસન્ન કોણ ને આ બીજો આસન્ન કોણ, આ પહેલો ને આ બીજો, આ બે ભુજ સામાન્ય નથી અને આ સામાન્ય નથી તેવા ભુજે રેખા બનાવી. હા, એનો મતલબ કે આ બે રૈખિક જોડ. હવે તમારે આ બેને આસન્ન કોણ નહીં કહેવાનું, રૈખિક જોડ કહેવાનું. શું કહેવાનું? રૈખિક જોડ. બરાબર છે. આને રૈખિક જોડ નહીં કહેવાય, આને કહેવાય આસન્ન કોણ. આને બેવ કહેવાય, આસન્ન કોણ બી કહેવાય, રૈખિક જોડ બી કહેવાય. પરંતુ જે નામ લેટેસ્ટ હોય તે આપવાનું, રૈખિક જોડ. સમજી ગયા? આગળ વધીએ. અભિકોણો. અભિકોણો ધ્યાન આપજો. પહેલા હું તમને દેશી સમજાવી દઉં. બે રેખા. કેટલી રેખા? બે રેખા આવી રીતના છેડવી જોઈએ. પહેલી એમ હોય ને બીજી એમ હોય તેમની. પહેલી રેખા, બીજી રેખા. જો બે રેખા પરસ્પર છેદે આવી રીતના જો, તો છેદ બિંદુ આગળ ચાર ખૂણા બને. નંબર આપેલા છે ચારે ચાર ને. 1 2 3 4. બસ બસ બસ. 1 2 3 ને 4. આ ચાર ખૂણા બન્યા. આ ચાર ખૂણામાં જે હમે હોય ને ખૂણા, તેને અભિકોણ કહેવાય. એકની સામે અથવા નીચે 3, તો આ ખૂણો 1 ને આ ખૂણો 3 અભિકોણ. અને બેની સામે 4, ખૂણો 4 ને ખૂણો 2 અભિકોણ. સમજ પડી? આ બે અભિકોણ થાય. આ બે સામે જોવાનું. અભિકોણ શબ્દ આવે ને ભાઈ, સાંભળજે મનસુખભાઈ, અભિકોણ શબ્દ આવે એટલે બે કિરણ છેદે. અભિકોણ, બે કિરણ છેદે. ચાર ખૂણા બને, સામે વાળા ખૂણાને અભિકોણ કહેવાય. હવે વ્યાખ્યા જો. વ્યાખ્યા તમે વાંચો એટલે મજા જ આવી જશે. પરસ્પર છેદતી બે ભિન્ન રેખાઓના કેન્દ્ર આગળ
બનતા ખૂણાઓમાં જે બે ખૂણાઓની બાજુઓ એકબીજા માટે વિરુદ્ધ કિરણો હોય તેવા ખૂણાઓને અભિકોણની જોડના ખૂણા કહે છે. આ વાંચ્યા પછી કોને સમજ પડે? હવે દેશીમાં મસ્ત સમજ પડી જાય કે પેલો ખબર નહીં હું કરતો છે. વ્રજેશ ચાલો ધ્યાન આપજો. હજી બી બોલો, બધા એને જોતા છે તો બી તબલા વગાડે. તો ધ્યાન આપજો. દિયા ધ્યાન આપજો બધા. રેડી? જોજો, આ છે ખૂણો 1 અને એની નીચે આ ખૂણો 3. આ બેને જ જોજો અત્યારે. હવે 4 ખૂણા બન્યા, તેમાં કયા 2 ખૂણા અભિકોણ કહેવાય આ વ્યાખ્યા પ્રમાણે? તો એવા 2 ખૂણા કે જેના આજે કિરણ છે ને તે વિરુદ્ધ ખૂણા વિરુદ્ધ કિરણ હોય. વિરુદ્ધ, આ બે વિરુદ્ધ હોય, વિરુદ્ધ એમ. અને આ 2 કિરણ બી કેવા હોય? વિરુદ્ધ. આ એમ જાય છે તો પેલો એમ જાય છે. તો જે 2 ખૂણાની બાજુઓ એકબીજા માટે વિરુદ્ધ કિરણ હોય, વિરુદ્ધ કિરણ હોય તેવા 2 ખૂણાને અભિકોણ કહેવાય. બરાબર છે? તમે આ 1 ને 2 ને અભિકોણ કહી શકો? કેમ કે જોજો, આ 2 કિરણ વિરુદ્ધ છે, પછી આ કિરણના વિરુદ્ધમાં તો કોઈ કિરણ મળે જ નહીં. આ 1 અને 2 માં, એટલે 1 અને 2 ને અભિકોણ નહીં કહેવાય, એ આસન્ન કોણ કહેવાય. અને જોવા જઈએ તો રેખિક જોર. બરાબર છે? કેમ કે એક જ રેખા પરના બાજુ વાળા 2 ખૂણા અભિકોણ હામાહામી આવે. ક્લિયર? બધાને સમજ પડી ગઈ? વાત મગજમાં ઉતરી ગઈ? આ બધું કાલે હરખું વાંચીને આવજો, સમજીને આવજો, ઘરેથી લખીને આવજો. ક્યાંથી લખીને આવવાનું? ઘરેથી. હવે છેલ્લી 2 પૂર્વધારણા જોઈ લઈએ એટલે આજનો લેક્ચર પૂરો થશે. બરાબર છે ચન્યાસા? પૂર્વધારણા 6.1, જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. આ પૂર્વધારણા છે મિત, અને પૂર્વધારણાની કોઈ સાબિતી નહીં આવે. પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યની કોઈ સાબિતી નહીં આવે, અને તમારે સ્વીકારી લેવાની. પૂર્વધારણામાં એક રેખાની વાત છે. સૌર્ય, આની વાત છે રેખા. રેખા પર એક બિંદુ છે. શું છે? બિંદુ. અને એ બિંદુમાંથી એક કિરણ, એટલે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણા દેખાય. આ 2 ખૂણા, એનો સરવાળો 180 થાય. આ 2 ખૂણાનો સરવાળો 180 થાય. અને ભાઈ આ લોકો કેવા લોકો છે? એમ નહીં કહી દેવાય કે 2 રેખિક જોડનો સરવાળો 180 થાય. આ 2 રેખિક જોડ જ થઈ ને, કેમ કે કિરણ ને નીચે રેખા એટલે રેખિક જોડ. તો કેટલું ઊંધું લખે બોલો? કિરણ હોય, કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, તો પેલા 2 180 સરવાળો. બાકી ભાઈ મોહિત, આ લોકો આવું બી લખી શકતે 2 રેખિક જોડનો સરવાળો 180 થાય, પણ નહીં લખે. એને તને હેરાન કરવો છે. ચાલો, ક્લિયર બધાને? રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. આ 2 ખૂણા રેખિક જોડ છે. નામ કેજો. હે, આનું નામ બોલો. E થી ખૂણો AOC. હવે આનું નામ ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર 180. સમજ પડી ગઈ? હવે પૂર્વધારણા 6.2 એ ઉપરવાળી પૂર્વધારણાની પ્રતિ રિવર્સ છે. કેવી છે? રિવર્સ. આ 2 ખૂણા આસન્ન કોણ કહેવાય? આ એમ કે આસન્ન કોણ એક જ રેખા પર હોય, મતલબમાં રેખિક જોડ હોય તો સરવાળો 180. તો આ શું કહે ખબર? સરવાળો 180 હોય ને, 2 આસન્ન કોણનો સરવાળો 180, તો એ 2 ખૂણા એક જ રેખા પર છે. જોજો, જો 2 આસન્ન કોણનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. સમજ પડશે? શોર્ટમાં આ 2 ખૂણા શું છે? તમે કહો રેખિક જોડ, એમ જ કહો ને, પન્ના. અને રેખિક જોડ નહીં કહેવું. આ 2 આસન્ન કોણ છે. હવે આ 2 આસન્ન કોણનો સરવાળો કરો. જો આ સરવાળો 180 થઈ ગયો તો આ જે નીચે દોરેલું છે ને તે રેખા છે, એવું આ લોકો કહે છે. સામાન્ય ન હોય તેવી આ 2 ભુજ મળીને રેખા બનાવે છે. ઉપર એમ કહી રેખા હોય તો સરવાળો 180, આ એમ કે સરવાળો 180 તો નીચે રેખા છે. ઉપરવાળો શું કહે?
રેખા પર બે ખૂણાનો સરવાળો 180. આ શું કહે? બે ખૂણાનો સરવાળો 180 તો નીચે રેખા છે. પૈતું. તો આજે જેટલું ભણાવ્યું તે બધાને યાદ રહી ગયું? ફટાફટ હું છે ને બધું તમને રિવાઇઝ કરાવી દેમ છું. સૌથી પહેલા રેખાખંડ. રેખાના ભાગને, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. પછી કિરણ, એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહેવાય. પછી ખૂણો, એક જ ઉદ્ભવ બિંદુમાંથી એક જ બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણ વડે ખૂણો બને છે. યાદ આવ્યું? પછી ખૂણાના પ્રકાર, લઘુકોણ એટલે 0 થી 90 ની વચ્ચેનો ખૂણો, કાટકોણ 90 નો ખૂણો, ગુરુકોણ 90 થી 180 ની વચ્ચેનો ખૂણો, સરળ કોણ 180 નો ખૂણો, વિપરીત કોણ 180 થી 360 ની વચ્ચે. ખૂણાઓની જોડના પ્રકાર. નંબર 1 કોટિકોણ. બે ખૂણાનો સરવાળો 90 એટલે કોટિકોણ. બે ખૂણાનો સરવાળો 180 એટલે પૂરક કોણ. આસન્ન કોણ, એક જ બિંદુમાંથી બે ખૂણા બાજુ બાજુમાં હોય તો આસન્ન કોણ. રેખિક જોડ, એક જ રેખા પર બે ખૂણા બાજુ બાજુમાં હોય તો રેખિક જોડ. અભિકોણ. અભિકોણ, બે રેખા છેદે, બે રેખા પરસ્પર છેદે તો એમાં જે હમ ખૂણા આવે તેને અભિકોણ કહેવાય. સમજ પડી જશે બધાને? તો બસ આટલું યાદ રાખો. કાલે મસ્ત વાંચીને, લખીને, સમજીને, કડક રીતે આવો બધું કરીને આવડવું જોઈએ. મજા આવી જોઈએ આપણને ભણવાની. સમજીને આવજો.